જી, માઇક્રોટેક ડેવલપર્સના અગર પરિણામની નજર કરીએ તો જે અનુમાન બનતું દેખાઈ રહ્યું છે, સૌથી પહેલાં તો નેટ સેલ્સ કંપનીનું ઘટવાનું અનુમાન છે. 3,255 કરોડ જે હતું ત્યાંથી 2,565 કરોડ પહોંચી શકે છે ઘટીને. એબિટાના ફ્રન્ટ પર થોડો ઉછાળો અહીંયાથી જોઈ રહ્યા છે. અનુમાન બનતું દેખાઈ રહ્યું છે 771 કરોડથી એબિટા વધી 783 કરોડ પર આવવાનું અનુમાન છે. માર્જિન્સ 23.7% સુધરી અને 30.5% અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ, ત્યાં પણ એક ઘટાડાનું અનુમાન છે. 744 કરોડથી ઘટી અને 511 કરોડ પર આવવાનું એક અનુમાન છે. તો જોવા જઈએ અન્ય વિગતો તો QOQ બેસિસ પર જે છે ઓપરેટિંગ નંબર્સમાં એક દરમાશ રહેવાનું અહીંયાથી અનુમાન બનતું દેખાઈ રહ્યું છે માઇક્રોટેક ડેવલપર્સના. અને સેલ્સ જોઈએ તો અહીંયા એક ઘટાડો અપેક્ષિત છે. હાયર કેસના કારણે એક ઘટાડો અહીંયાથી સેલ્સમાં આપણને દેખાઈ શકે છે. અને એસ્ટિમેટ રેવન્યુની વાત કરીએ તો 25.6 બિલિયન પર રહેવાનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે આ ક્વાર્ટર દરમિયાન. અને હેલ્ધી પ્રી સેલ્સ જે છે એ દેખાશે, ખાસ કરીને ન્યૂ લોન્ચીસ જે મુંબઈમાં થયા છે ખાસ કરીને એની એક અસર દેખાઈ શકે છે. સાથે જ એબિટાના અનુમાન જે છે, એબિટા માર્જિન્સના અનુમાન જોઈએ તો 31% Q4માં આપણને દેખાઈ શકે છે. અને એડજસ્ટેડ માર્જિન્સ જે છે એ 33%ની આસપાસ રહેવાનું એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. તો લોધાના પરિણામને લઈને આ અપેક્ષા બનતી દેખાઈ રહી છે. ચારની આ તો આપણે મેક્રોટેકની વાત કરી, પરંતુ ઇન્ડિયન હોટેલ્સના પરિણામ કેવા રહી શકે છે? ઇન્ડિયન હોટેલ્સના નંબર પાસેથી જે અપેક્ષા છે એના પર નજર કરીએ તો Q4માં YOY બેસિસ પર રેવન્યુ જોઈએ તો 1625 કરોડથી સુધરી અને 1869 કરોડ વધીને એટલું પહોંચવાનું એક અનુમાન છે. સાથે પ્રોફિટ આફ્ટર ટેક્સ 328 કરોડ જે હતો YOY બેસિસ પર વધી અને 405 કરોડ થઈ શકે છે. એબિટા જોઈએ 535 કરોડથી વધી અને અહીંયાથી 660 કરોડ થવાનું અનુમાન છે. ત્યાં પણ એક વધારો. માર્જિન્સ પણ સુધરવાનું અનુમાન છે. 32.9% જે હતા ત્યાંથી વધી અને 35.3% પર આવી શકે છે. આ સિવાય જે અન્ય ફેક્ટર્સ જે ધ્યાનમાં રાખવાના છે તો QOQ બેસિસ પર નંબર્સ થોડા એક નરમ રહી શકે છે. અને માર્જિન્સ જે છે એમાં પણ ત્રિમાસિક ધોરણે જોઈએ તો એક પ્રેશરનું અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. ઇન્ડિયન હોટેલ્સના રેવન્યુની વાત કરીએ તો 15%ના YOY બેસિસ પર એક ગ્રોથનું અહીંયાથી એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. અને એબિટા માર્જિન્સ જે છે એ 35%ની આસપાસ રહેવાનું પણ એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. ડિમાન્ડ સિનારીઓ, અન્ય ફોકસમાં કયા આપણે એરિયા રાખીશું તો ડિમાન્ડ સિનારીઓ કેવો છે માર્કેટમાં, ખાસ કરીને પછી ઇમ્પ્રુવમેન્ટ જે છે ઓક્યુપન્સીના બેઝ પર એ કેટલું જોવા મળી રહ્યો છે, ARR જે છે એ એક કી ફોકસ એરિયા આપણને દેખાશે. આ ઉપરાંત જે પરિણામ પાસેથી અપેક્ષા છે જે ધ્યાનમાં રાખવાનું છે પરફોર્મન્સ, ખાસ કરીને ઇન્ટરનેશનલ સબસિડિરીઝનું કેવું છે એના પર એક નજર રાખીશું. અને બિઝનેસ કેવો રહ્યો છે, નવા બિઝનેસનો ગ્રોથ કેવો છે, આ બધા પર પણ એક ફોકસ રાખવાનું ખાસ આ પરિણામમાં આપણને દેખાશે.